કામરેજ હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કામરેજના કઠોર ગામની હોટલની આ ઘટના પ્રકાશમાં આવી છે। હોટલમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તો હોટલ 13 ઇન સ્કાય રૂમની માંથી ડ્રગ્સ મળી આવ્યું છે। વસીમ મિર્ઝા હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપાયો છે। તો રૂમ 111 અને 113 માંથી મળી આવ્યો છે ડ્રગ્સનો જથ્થો। પોલીસે 3 લોકોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સુરતના કામરેજમાં હોટલમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। કામરેજના કઠોર ગામની હોટલની આ ઘટના સામે આવે છે। હોટલમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। તો વસીમ મિર્ઝા હોટલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। રૂમ નંબર 111 માંથી અને રૂમ નંબર 113 માંથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે હાલ 3 લોકોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે તેમજ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ હોટલમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે, જેમાં પોલીસે 3 લોકોને અટકાયત કરી છે। પોલીસે 3 લોકોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। તો વસીમ મિર્ઝા હોટલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં રૂમ નંબર 111 અને 113 માંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતમાં કામરેજના કઠોર ગામની હોટલમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રમાણે ગુજરાત પોલીસ દિવસે દિવસે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો અને અલગ અલગ વિસ્તારોમાંથી ઝડપી રહી છે, ત્યારે સુરતમાંથી પણ એક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। આમાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે। કહી શકાય કે કામરેજના કઠોદરા ગામની સીમમાં એક હોટલ આવ્યું છે, તેમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। નેશનલ હાઈવે નંબર પર આ હોટલ આવેલી છે અને તેની રૂમમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે અને પોલીસે સાથોસાથ એક આરોપી વસીમ મિર્ઝા હોટલના કમ્પાઉન્ડમાં ડ્રગ્સ સાથે ઝડપાયો હતો અને આરોપીની જે પૂછપરછ કરતા હોટલના રૂમ નંબર 111 અને 113 માંથી આ ડ્રગ્સનો જથ્થો એસઓજી પોલીસને હાથે લાગ્યો છે। તો કહી શકાય કે પોલીસે ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાટીલ નામના આરોપીને ઝડપી પાડ્યા છે અને સાથે સાથે આરોપી મયુરદાન ગઢવી હોટલની 2 રૂમમાં 25,000ની માસિક ભાડે જે છે તે આ લોકો પાસેથી લેતો હતો અને હાલ અત્યારે આરોપી હોટલમાં ડ્રગ્સની પોટલી બનાવીને વેચાણ કરતો હોવાનું પણ હાલ અત્યારે બહાર આવ્યું છે અને પોલીસે વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ જે છે તે સાદિક શેખને આપતો હોવાનું પણ બહાર આવ્યું છે અને જે પ્રમાણે પોલીસે ડ્રગ્સ આપનાર સાદિક શેખ અને હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ પર હાલ અત્યારે જાહેર કર્યા છે। તો બીજી તરફ પોલીસના હાથે લાગેલા 3 પૈકી વસીમ જે છે તે અગાઉ સુરત શહેર પોલીસ સત્તાણા અને રાંદેર પોલીસમાં પણ આના વિરુદ્ધ કહી શકાય કે ગુના નોંધાયા છે અને હાલ અત્યારે એસઓજી પોલીસ જે છે તે આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે એસઓજી પોલીસે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે સુરતના કામરેજના કઠોર ગામની હોટલની આ ઘટના પ્રકાશમાં આવી છે।